તુષારભાઈ ગણગણ છે બેઠા બેઠા કે આ બધા મને એકલો મૂકીને એમ કે સંગાથે સુખ શોધવાની વાત કરતા હતા, પાછા એકલા સુખ ગોતવા ભાગી ગયા પોતપોતાના કાર્યક્રમમાં. પણ રુસ્વા મઝલુમી એક બહુ સરસ મજાનો શેર પણ લખ્યો છે આવા સંજોગો માટે. સિકંદર જ્યારે ગુજરી ગયો ત્યારે સિકંદર એવું વાયકા છે કે અડધી દુનિયા જીતવા નીકળો ને ઘર વતન પાછો ન પહોંચી શક્યો, વતનનું માટી જોવાની નહીં એનાથી, એટલો થાકી ગયો દુનિયા જીતતા જીતતા. જુવાન જો ઉંમરે ગુજરી ગયો પાછા ફરતા એને એમ કહેલું કે મારો જે જનાજો નીકળે તાબૂતની બહાર મારા બે હાથ ખુલ્લા રાખજો, ખબર પડે કે આ ખાલી હાથે જતો રહ્યો, આખી દુનિયા જીતવા નીકળો. અને તુષારભાઈ ઇરશાદ કહ્યું, રુસ્વા સાહેબ એવો સરસ મજાનો શેર લખ્યો છે એના આધારે, ગયો જે ખાલી હાથથી એ તો સિકંદરની વાત છે, રુસ્વા તો તમારી યાદને સાથે લઈને જશે. સિકંદરને એમ ચૂકું કંઈ લીધા વગરનો આ દુનિયામાંથી જતો રહ્યો, પણ તમે કંઈ પૈસા નથી લઈ જઈ શકતા, જમીન નથી લઈ જઈ શકતા, પણ એક બાબત તો તમે લઈ જઈ શકશો દુનિયાના કોઈ પણ ખૂણે, આ પૃથ્વી છોડીને જતા રહેશો ત્યારે, કે જે તમે તમારી સરસ સ્મૃતિઓ બનાવી હશે ને એકબીજા સાથે, એ તો તમારી ભેગી ભેગી ચાલશે, એ સાથે લઈને જઈ શકશો. બે નાનકડા કિસ્સા કરીને યાત્રા તો ચાલુ જ રહેવાની છે મારી તમારી બધાની. બશીર બદ્રના શેરથી, તુષારભાઈ છે એટલે મને કવિતાઓ યાદ આવવા માંડે એમને જોઈને. હું લખતો નથી એટલે બીજાની કવિતાઓથી ચલાવી લઉં છું, પણ બશીર બદ્રનો શેર બહુ જ મ્યુઝિકલ પાર્ટીઓથી શરૂ કરીને રામકથા સુધી ચાલેલો શેર છે. સિતારો કો આંખો મેં મહેફૂઝ રખના, બહોત દેર તક રાત ही रात होगी, मुसाफिर है हम भी मुसाफिर हो तुम भी, किसी रोज किसी मोड़ पे फिर से मुलाकात होगी. થેન્ક યુ. એટલે હું સમજુ છું અને આપણે આપણી વાતને ઝડપથી આટોપી લઈએ. હું તમારી સાથે 10 મિનિટ જેટલી જ માત્ર વાત કરું જેથી તમે પણ સમયસર જમવા જઈ શકો. Tushar sorry to interrupt. Tushar sorry to interrupt. Take your own time. We are waiting to hear you. Sure. મને અહીંયા આવવાનો આનંદ મારા મિત્ર જે અહીંથી પસાર થાય છે કિરણ શાહ એમને કારણે. અમે બધા સ્કૂલના ભાઈબંધો, એટલે એનું અહીંયા એડમિશન થયા પછી અહીંયા એની સાથે હોસ્ટેલમાં આવવાનું થયું. તું પણ આવે છે તો સાથે મજા કરશું. ઘણા બધા મિત્રોની સ્મૃતિ તાજી થાય છે મારા મનમાં અહીંયાના. કેટલીક વાતો સ્વાભાવિક છે એ દિવસોની, એ બહુ જ અંગત હોય, કેટલાક મુદ્દાઓ ચર્ચવા જેવા હોય, કેટલાક તદ્દન ભૂલી જવા જેવા હોય. એમાં આજે તો પાછા તમે બબ્બે જણાને બોલાવ્યા છે સાથે. એન્જિનિયરિંગ કોલેજમાં બહુ સેફ હોય છે, ત્યાં તમે આવી રીતે આમ ફોટા મૂકો તો ચાલે. હું આર્ટ્સ કોલેજમાં ઝેવિયર્સમાં ભણેલો. તમારે અહીંયા 3 છોકરી હોય ને 100 છોકરાનો વર્ગ હોય. ઝેવિયર્સમાં અમે 100 છોકરીઓને 9 જણા હતા. તે પહેલાં પ્રિન્સિપલ અમને અંદર દાખલ થવાનું કે અમે આગલી બેન્ચમાં ગોઠવાઈ જઈએ, પછી એ 100 છોકરીઓ આવીને પાછળ ગોઠવાય. અહીંયા તમારે બહુ વાંધો નહીં આવે. કદાચ કાજલે કહ્યું એમ કદાચ સંશોધન કરો તો પણ બહુ કંઈ ઊંડું નીકળે નહીં. અને એમાં હવે જે કંઈ જાણકારી મળે એ તો કદાચ મોટાભાગનામાં અત્યારે પણ ચાલુ જ હશે. એ દિવસોમાં અહીંયા આ પ્રિમાઇસીસમાં હું એક શબ્દ શીખેલો, જીસીનો. ઘણા બધાને યાદ હશે. આ બધા મિત્રો વાત કરે જીસી મારી દે એટલે ગ્લાસ કોપી કરે. કેટલા બધાએ જીસી મારીને જિંદગીમાં કેટલું બધું સુખ અને દુઃખની ભ્રમણાઓ સેવીને જ્યાં પહોંચ્યા છો અત્યારે ને આટલા વર્ષે વળી પાછું એ જે ઉજવવા ભેગા થયા છો, ત્યારે હવે જીસી નથી મારવાના તમે. આજે હવે ઓરિજિનલ જે આનંદ લેવો છે. જે મિત્રો મળ્યા બધાએ મને કીધું કે આ 2 દિવસની અંદર તુષાર અહીંયા જે વર્ષો ગાળેલા તે બધા જ જાણે ફરી જીવી ગયા હોય ને એવી મજા આવી. કેટલાક બધાને હોસ્ટેલના એ રૂમ જોવા જવું છે, તમારી એ કેન્ટીન, અને જ્યાં પેલા રહેમાન ચાચા તો એ જે રીતે બેંકનું કામ કરતા અને તમને ઉધારીમાં નાસ્તો કરાવીને પછી સ્વાભાવિક 2 પૈસા પોતાના અંદર ઉમેરતા હશે, પણ એ વખતે તમારી પ્રતિષ્ઠા જે સાચવી લેતા હતા, એ બધા દિવસો જે તમે ફરી જીવવાનો અહીંયા આનંદ કરવા ભેગા થયા છો, એ જ સાચું સંગાથ અને સાચું સુખ છે. પત્નીઓ પણ મેં જોયું કે પ્રસન્ન છે. મારા આ મિત્રની પત્ની પણ આમ સ્વભાવથી બહુ સાલસ છે ને બહુ બોલતા નથી, પણ આજે એના ચહેરા પર પણ પ્રસન્નતા હતી. એટલે અહીંયા પતિએ એવું કશું નથી કર્યું
નહીં તો આ સંગાતની વાત શોધવા અહીંયા સુધી લાવે નહીં, મોટા ભાગના એકલા જ આવે. અમારી આર્ટ્સ કોલેજના રિયુનિયનમાં મોટે ભાગે કોઈ ચાન્સ નથી લેતું, એકલા જે વિદ્યાર્થી છે તે જ આવે છે. એટલે બહેનો પણ આ સંગાત જેને આપણે માણવો છે, કાજલ પાસે એનું પોતાનું એક સ્ત્રી તરીકેની સંવેદનાસભર અભિગમ છે. જય દુનિયા આખી ફરે છે એક તટસ્થ વ્યક્તિનો, કારણ કે પરિણ્યા નથી એટલે કાંઠે ઊભા રહીને આ આખો ખેલ જુએ છે, એટલે એની પાસે એનું દ્રષ્ટિકોણ છે. અને અમારી આ 3 જણ સાથે ભાઈ બાલકૃષ્ણે જે આ વિચાર સાકાર કર્યો છે, આ મૂળ વિચાર બાલકૃષ્ણ દવેનો છે, જેણે અમને ત્રણેયને આ કાર્યક્રમની થીમ અને કાર્યક્રમના એના અનુરોધ ઇવેન્ટ્સના ટાઇટલ નીચે આ આયોજન કરીને ભેગા કર્યા હતા. એનો ક્રમ અમે આમ જ રાખીએ છીએ. કોઈ વાર જઈને વહેલા જવું હોય તો જય પહેલાં બોલે, કાજલ પછી બોલે, પણ હું મોટે ભાગે છેલ્લે જ બોલું, કારણ કે મારી રાશિ તુલા છે. એટલે આ 2 જણા જે વધતું ઓછું તોલી જાય ને એને મારે પછી સંતુલિત કરવું પડે, કારણ કે કોઈ વખત બહેનો બહુ રાજી થઈ જાય છે કાજલની વાત સાંભળીને, કોઈ વખત ભાઈઓને જુદા વિચારો આવવા માંડે છે જય જે બોલે છે એને કારણે. અને મને ખબર છે કે અંતે તો આ સંગાતની વાત કરવા ભેગા થયા છીએ, ને જે ભેગા થયા છે એ ભેગા જ ઘેર જાય એને માટે ભેગા થયા છીએ. તો આ વોટ્સઅપના ઉલ્લેખમાં જ એક સવારના સરસ મજાનો સંદેશો આવ્યો, એ મારે એટલા માટે શેર કરવો છે તમારી સાથે કે એ આ સંગાત વિશેની પરિસ્થિતિ બહુ સ્પષ્ટ કરે એવો છે. ભારતમાં 1000 છોકરાઓની સામે 943 છોકરીઓ છે. 1000 છોકરાઓની સામે 943 છોકરીઓ છે, મતલબ કે 57 છોકરાઓ લગ્ન વગર રહી જાય છે. આ 57 છોકરાઓ સમયાંતરે કલામ, રતન ટાટા કે નરેન્દ્ર મોદી બને છે, અને પેલા 943 કુકરની 3 સીટી પછી કુકર ગેસ બંધ કરવાનું કામ કરે. પણ કલામ સાહેબને સલામ, ટાટાને તો ટાટા કહ્યું હતું પણ પછી પાછા બોલાવી લીધા, અને મોદી સાહેબ તો મોદી સાહેબ છે, એમની વાત જુદી છે. પણ આ કુકરની 3 સીટી વાગે પછી ગેસ બંધ કરવાનો જે આનંદ છે ને એ ટુગેધરનેસનો આનંદ છે. એ કોઈ ઓછું કામ નથી. એ પેલા 3 મહાપુરુષોએ કર્યું એના કરતાં જવાબદારીવાળું છે, કારણ કે એ 3 જણાએ જે કર્યું એ કોકને માટેનું છે. આ તો કુકરમાં જો આપણે મૂક્યું છે ને એ કાચું રહી જાય કે દાજે રહે તો એ આપણે જ ખાવું પડે. એટલે જે આ કામ સોંપીને જાય છે પણ બહુ સમજીને જ જાય છે કે એના કરતાં ધ્યાન રાખીને આ બંધ કરશે. દાંપત્ય એ ટુગેધરનેસનો પ્લેઝર છે, સંગાતનું સુખ છે. પણ આ શીર્ષક એ મારા એક ગીતની પંક્તિ છે, સંગાથે સુખ શોધીએ. બંને જણાએ આ યાદ રાખો. આ વાક્યમાં 3 શબ્દો મહત્વના છે, સંગાથ, સુખ અને શોધવું. સંગાથે કરવાનું છે, સુખને શોધવાનું છે. શોધવાનું છે એનો અર્થ જ એ કે છે ખરું ક્યાંક, આડા હાથે મુકાઈ ગયું છે કે આપણને સરનામું ખબર નથી એટલે જડતું નથી. અને જે નથી જડતું એ 1 કરતાં 2 જણા સાથે મળીને શોધીએ તો શક્યતાઓ વધી જાય કે મળી જાય. અને કદાચ ન મળે તો પણ એ શોધવાની, સાથે શોધવાની આખી પ્રક્રિયા સ્વયં જ સુખ છે. તો એ સુખ જે લોકો માણ્યું છે, અને હવે આ 75, 78, 80 સુધીની બેચ હોય તો લગભગ એમાંથી ઘણા બધા મારી વય જૂથના છે, થોડા મારા પણ વડીલો છે. આ તો આની સામું એકદમ નહીં જતા. હા, આ તો મેં જેમ થયા હતા ત્યારે તેમ જ રાખ્યા છે એટલે આમ છે. અને પછી મનમાં એ પણ વિચાર્યું, ઘણાએ કીધું કે આમ ડાય કરો, પણ પછી મને થયું જેનું નામ જ ડાય છે એ કેટલું જીવાડે. એના કરતાં, અને એમાં કોઈક વખત કંપનીનો માલ ખરાબ આવ્યો તો આપણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. એના કરતાં જેમ છે એમ રાખ્યું હોય તો કંઈ ખોટું નથી, ને આનાથી બહુ કંઈ નડતર નથી. એટલે આ એમને ભલે રહ્યા. પણ આના અનુભવ જે કંઈ છે જીવનના, એણે મને ઘણું બધું શીખ્યું છે. અહીંયા અમે જે કંઈ વાત કરીએ છીએ બધી કંઈ બહુ સફળ દાંપત્યો પોતે આનંદ્યા છે ને એના આધારે આ બધું કંઈ તાલીમ તારણ છે એવું કંઈ નથી. આ બધું સ્વાનુભવમાંથી ભૂલ સુધારતા શીખાયું છે એની જ વાત છે માત્ર.
આરંભ તો અમારો પણ આ જ હોય જે કોઈનો પણ હોય. શરૂઆતના આગ્રહો, હઠાગ્રહો, દુરાગ્રહો, પહેલી હોળી રમવા માટે બહાર જાઓ ત્યારે બધું જ ધ્યાન એના ઉપર જ હોય પરણ્યા પછી કે આપણી પત્નીના ચહેરા પર કોઈએ ઉડાડેલો રંગ ના લાગવો જોઈએ. અને એ પહેલાની બધી જ હોળીમાં કોકની પત્નીના ચહેરા પર કેવી રીતે રંગ નખાય. એટલે સમય વીતતા વીતતા જ પુખ્ત થવાય અને એમ જ કરતા ધીરે ધીરે સમજાય કે પછી ઉડતા ગુલાલના સરનામા ના શોધાય અને એ સરનામા શોધવામાં પાછા પગે જઈને ક્યાંક જશો તો છેલ્લે જીવતરમાંથી જે પ્રસન્નતાનો ગુલાલ ઉડે છે ને એ જતો રહેશે. એના કરતાં સ્વીકાર એ સૌથી ઉત્તમ છે. પણ એ સ્વીકાર સુધી પહોંચવાનો તબક્કો એ સમજણમાંથી પસાર થાય છે. એટલે સૌથી મહત્વની વાત લવ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ. પ્રેમ એ સમજણ છે. બંને જણ એકમેકને ધીરે ધીરે સમજે છે. પહેલા દિવસે કોઈ કોઈને સમજી ન શકે. આ ધીરે ધીરે તબક્કાવાર આગળ વધતી પ્રક્રિયા છે. આ દાખલાના જુદા જુદા સ્ટેપ્સ છે. છેક કદાચ જવાબ ના આવે તો પણ રીતના માર્ક મળે એવું છે. પ્રયત્ન કરવો જોઈએ આમાં. અને પ્રયત્ન કરવામાં જે લોકો કાચા પડે છે કે ચીડાઈ જાય છે કે થોડા આક્રોશમાં આવીને કે અજંપામાં આવીને કે ઉશ્કેરાટમાં આવીને વર્તે છે, એમના દાંપત્યમાં થોડા સંઘર્ષો ઊભા થાય છે. સંગાથે જો સુખ શોધવું હોય તો બંને આ સમજણની કેડીએ સાથે સાથે ચાલવું જોઈએ. કારણ કે બે જુદા વ્યક્તિત્વો ભેગા થતા હોય છે. દાંપત્ય એ દ્વૈતનો આદર કરી અને અદ્વૈત સિદ્ધ કરવાની વાત છે. જે બે જણ ભેગા થાય છે એમણે કોઈએ કોઈના જેવા નથી થઈ જવાનું, કોઈએ પડઘો નથી પડવાનો બીજાના શબ્દનો, કોઈએ બિંબના પ્રતિબિંબ નથી થવાનું. પોતાના અસ્તિત્વ અને પોતાના વ્યક્તિત્વ બંનેને સાચવવાના છે અને બંનેને એકબીજાના એ અસ્તિત્વ અને વ્યક્તિત્વનો આદર કરવાની ટેવ પડવી જોઈશે. એને માટે બહુ જરૂરી છે કોઈ એક બપોરે પત્ની શાંતિથી બારીમાંથી બહાર જોયા કરતા ઊભા હોય ને આંખનો ખૂણો ભીનો હોય ત્યારે તમે બહુ કેરિંગ હસબન્ડની અદાથી રૂમમાં આવી જઈને કેમ રડે છે એ પૂછો એના કરતાં એક ક્ષણે એ રૂમની બહાર રહો એ કદાચ વધારે સરસ અભિવ્યક્તિ છે પ્રેમની. કારણ કે એનો કોઈ સ્મૃતિનો સમય છે, એ અંગતતાનો સમય છે. એના અંગતનો આદર કરો. એ વખતે અળગા ઊભા રહો, આઘા ઊભા રહો. કદાચ કોઈ વાત એને મનમાં એવી યાદ આવી ગઈ છે તો સહેજ રડી લેવાય. કબીર ખારી ખીચડી ખાઈ જાય છે, ખીચડી ખારી થઈ શકે. ઘણા લોકો એમ કહેતા હોય છે ને હું બહુ પ્રેમના ગીતો અઢળક લખ્યા છે મેં, એટલે ઘણાને એમ પણ લાગે કે આ અમે બહુ બધું પામી ગયા છીએ. એટલે પત્ની મારા જો જોડે હોય તો એમને કહે પણ ખરા તમારે કેટલું સારું, એમ કે આટલી બધી સમજદારીવાળો માણસ હોય તો. પત્ની તો એ મારા પત્ની છે એટલે સરસ રીતે કે 2-3 દિવસ લઈ જાઓ. ગુસ્સો તો દાળ ખારી થાય ત્યારે અમને પણ આવે જ છે, પણ ફેર ક્યાં પડે છે કવિ હોવાનું કે કેમ ખારી થઈ હશે એ વિશેનો વિચાર પણ આવે છે. સવારના કદાચ એના પપ્પાના ઘરના કોઈ સમાચાર હશે, એની મમ્મીની તબિયત નથી સારી એની કંઈ ચિંતા હશે, છોકરાઓના ભણવાનો કોઈ મુદ્દો હશે, મારા કોઈ વર્તનથી એને કંઈ લાગી ગયું હશે, ઉંમરને કારણે કદાચ હાથ સહેજ ધ્રુજતો હોય કે પછી હવે મીઠું જ વધારે ખારી આવતું હોય, કોને ખબર. તમામ શક્યતાઓ છે. કરવાનું તો માત્ર આપણી પાસે રહેલા પ્યાલામાંથી દાળના આપણા વાટકામાં થોડું પાણી ઉમેરી દેવાનું જ છે. એટલું કરો એટલે દાળ પાછી સરખી થઈ જાય. ખારાશ કેવી રીતે ઓછી કરવી એની રીત ટેબલ ઉપર ઉપલબ્ધ હોય જ છે. ખારાશની ચર્ચા કરવાથી તો ઉપરથી ખારાશ વધે છે, વધીને કટુતામાં ફેરવાઈ જાય છે, કડવાશમાં ફેરવાઈ જાય છે. એના કરતાં આ રીતે ડાયલ્યુટ કરી દો ને મુદ્દાને. આ યોગ્ય સમયે એ અંગે વાત ચોક્કસ થઈ શકે, પણ મોટેભાગે કરવી પણ ન પડે. પછી પત્ની જમવા બેસે ને એ ઘૂંટડો ભરે તો એને ખબર પડે જ કે ખારી થઈ ગઈ છે. કદાચ એ પૂછે પણ ખરા પછી કે સવારના દાળ ખારી હતી તો તે કહ્યું કેમ નહીં. આ સમજણ છે બંનેની. લગ્ન શબ્દનો સીધો પ્રાસ મગ્ન સાથે મળે છે. જે લોકો એકમેકમાં મગ્ન છે એમનું લગ્ન શોભે.
હવે મગ્ન થવું એટલે માત્ર એકમેકની આંખોમાં જોયા કરવું એમ નહીં. એની એક ઉંમર હોય, પણ પછી સાથે મળીને એક દિશામાં જોવું એ લગ્નની અપેક્ષા છે. ત્રીજો શબ્દ યજ્ઞ, જે વધારે મહત્વનો છે. યજ્ઞની જ્વાળાઓ ઉર્ધ્વ તરફ ગતિ કરે છે. જેમણે લગ્ન કર્યા છે એમણે પરસ્પર આ રીતે એલિવેટ થવાનું છે. જેવા પરિણાતા અને જ્યારે જેમ હતા તેના તેમ જ રહેવાનું નથી. દાંપત્યના 20, 15, 25ની ઉજવણીના વર્ષોમાં એવું લાગવું જોઈએ કે જે રીતે ભેગા થયા હતા તેના કરતાં હવે કંઈક ઉર્ધ્વ તરફની આપણી ગતિ છે. આ બદલાવું એ પણ એક મહત્વની પ્રક્રિયા છે. ક્યારેક પત્ની એમ કહે છે કે બદલાઈ ગયા બહુ. પત્નીઓની ઘણી વાતોને બહુ જવાબો આપવામાં સમય વેડફવા જેવી નથી હોતી. એ લોકો ઘણી વખત પહેલાં તમે મને પ્રેમ કરો છો એમ પણ પૂછે, પછીનો એક સવાલ પૂછે કે અમુક વર્ષો વીતે એટલે તમે મને કેટલો પ્રેમ કરો છો, અને એનાથી વધારે વર્ષો પૂછે ને પછી એમ કે તમે મને કેમ પ્રેમ કરો છો. આ ત્રણમાંથી એકેને ઉત્તર છે જ નહીં. આ ત્રણેય સવાલનું હોવું જ પ્રેમ છે. તો સમયની સાથે બદલાવવું તો બહુ સહજ છે. ઘણા